નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે માહિતી લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તે ગુજરાત રાજ્યના હજારો પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, કારણ કે આવતીકાલે એટલે કે 1 જૂન 2026ના રોજ મે માસનું પેન્શન આપણા બેંક ખાતામાં જમા થવાનું છે અને આ વખતે પેન્શન સાથે એક વિશેષ લાભ પણ મળવાનો હોવાથી દરેક પેન્શનર મિત્રએ આ માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળવી ખૂબ જ જરૂરી છે। ઘણા પેન્શનર મિત્રો દર મહિને એક જ પ્રશ્ન પૂછતા હોય છે કે આ વખતે કેટલું પેન્શન આવશે, મોંઘવારી ભથ્થાનો વધારો ક્યારે મળશે, એરિયર્સ મળશે કે નહીં અને પોતાના પેન્શનની સાચી ગણતરી કેવી રીતે કરવી। તો મિત્રો, આજે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે થોડા સમય પહેલાં કર્મચારીઓ અને પેન્શનરો માટે જાન્યુઆરી 2026થી લાગુ પડે તે રીતે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો હતો। આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે પણ લાભદાયક છે। આ વધારાને કારણે હવે પેન્શનરોને અગાઉ મળતા 58% દરની જગ્યાએ 60% મુજબ મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ મળવાનું શરૂ થશે। આ વધારો માત્ર કાગળ પરનો વધારો નથી પરંતુ સીધી રીતે આપણા બેંક ખાતામાં જમા થનારી રકમમાં વધારો કરશે। ઘણા મિત્રો હજુ પણ પેન્શનની ગણતરી કેવી રીતે કરવી તે બાબતે અસમજમાં રહે છે, તેથી ચાલો આપણે ખૂબ જ સરળ રીતે સમજીએ। તો સૌપ્રથમ આપનું મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન જાણવું જરૂરી છે। આ મૂળ પેન્શન આપની પીપીઓ બુકમાં લખેલું હોય છે અથવા પેન્શન સ્લીપમાં દર્શાવેલું હોય છે। એકવાર આપને મૂળ પેન્શન રકમ જાણી જાય પછી ગણતરી કરવી ખૂબ જ સરળ બની જાય છે। હાલની સ્થિતિમાં આપના મૂળ પેન્શન ઉપર 60% મુજબ મોંઘવારી રાહત ઉમેરવામાં આવશે। ત્યારબાદ જો આપ મેડિકલ એલાઉન્સ મેળવો છો તો તેમાં રૂપિયા 1000 ઉમેરાશે। આ ત્રણેય રકમનો સરવાળો આપનું કુલ પેન્શન બનશે। જો આપ નિવૃત્તિ સમયે કોમ્પ્યુટેશન લીધેલું હોય અને હજુ પણ તેની કપાત ચાલુ હોય તો કુલ રકમમાંથી માસિક કોમ્પ્યુટેશનની કપાત બાદ કરવી પડશે। ત્યારબાદ જે રકમ બચે તે આપણું ચોખ્ખું માસિક પેન્શન ગણાશે। પરંતુ આ વખતનું પેન્શન સામાન્ય મહિના કરતાં થોડું વધારે આવશે, કારણ કે જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીના 4 મહિનાનો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ સાથે ચૂકવવામાં આવશે। એટલે કે મૂળ પેન્શનના 2% મુજબ 4 મહિનાની વધારાની રકમ પણ આપણા ખાતામાં જમા થશે। ચાલો એક ઉદાહરણથી સમજીએ। તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન રૂપિયા 9000 હોય તો તેના ઉપર 60% મુજબ મોંઘવારી રાહત રૂપિયા 5400 થાય છે। ત્યારબાદ મેડિકલ એલાઉન્સ રૂપિયા 1000 ઉમેરવાથી કુલ પેન્શન રૂપિયા 15400 થાય છે। અગાઉ 58% મુજબ આ જ પેન્શન રૂપિયા 15220 રૂપિયા થતું હતું, એટલે હવે દર મહિને રૂપિયા 180નો વધારો થશે। પરંતુ આ વખતે માત્ર મે માસના પેન્શન સાથે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાનો તફાવત પણ મળશે। રૂપિયા 9000ના 2% મુજબ રૂપિયા 180 થાય છે અને 4 મહિના માટે રૂપિયા 720 થાય છે। એટલે રૂપિયા 15400 ઉપરાંત રૂપિયા 720 વધારાના મળવાથી કુલ રૂપિયા 16120 જેટલી રકમ આ વખતના પેન્શનમાં જમા થઈ શકે છે। મિત્રો, આ ઉદાહરણ માત્ર રૂપિયા 9000 મૂળ પેન્શન ધરાવતા લોકો માટે છે। જેમનું મૂળ પેન્શન વધુ છે તેમને તફાવતની રકમ પણ વધુ મળશે। એટલે દરેક પેન્શનર મિત્રએ પોતાનું મૂળ પેન્શન જાણી રાખવું જોઈએ। જ્યારે પણ સરકાર મોંઘવારી રાહત જાહેર કરે ત્યારે આપ ખૂબ જ સરળતાથી પોતાની ગણતરી જાતે કરી શકો। આજના સમયમાં તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે અને પેન્શનની ચૂકવણી પણ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા થાય છે, છતાં પોતાની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી 8મા પગાર પંચ અંગે અનેક પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા અને વિવિધ યુટ્યુબ ચેનલો પર જોવા મળી રહ્યા છે। ઘણા લોકો વિવિધ પ્રકારની ટકાવારી બતાવે છે, કોઈ નવા પગારની ગણતરી બતાવે છે તો કોઈ પેન્શનમાં કેટલો વધારો થશે તેને આગાહી કરે છે। પરંતુ અહીં ખૂબ જ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ અંગે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તેથી પેન્શનર મિત્રોએ માત્ર સોશિયલ મીડિયા પરના સમાચારના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ નહીં। જ્યારે પણ સરકાર દ્વારા કોઈ સત્તાવાર
ઠરાવ બહાર પડશે ત્યારે તેની સાચી અને પ્રમાણભૂત માહિતી આપ સુધી પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી જે માહિતી મળે તેને માત્ર ચર્ચા અથવા વિશ્લેષણ તરીકે જ જોવી જોઈએ. ઘણી વખત ખોટી માહિતીને કારણે પેન્શનરોમાં અનાવશ્યક આશા કે ચિંતા ઊભી થાય છે. તેથી સત્તાવાર જાહેરાત સિવાયની માહિતી અંગે સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો, હવે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને જી સિરીઝ કાર્ડ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી જાણીએ. તો ઘણા પેન્શનર મિત્રોએ હવે જી સિરીઝના કાર્ડ મેળવી લીધા છે અને તેનો લાભ પણ મેળવી રહ્યા છે. કેટલાક મિત્રો એવા છે જેમના જીવનસાથીનું નામ માત્ર કુટુંબ પેન્શનર તરીકે નોંધાયેલું છે અને તેઓને શંકા હતી કે તેઓ કાર્ડ મેળવી શકશે કે નહીં. તો સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર કુટુંબ પેન્શનર તરીકે નામ હોય તો પણ તેઓ આ કાર્ડ માટે પાત્ર રહેશે અને જરૂર પડે ત્યારે તેનો લાભ લઈ શકશે. મિત્રો, બીજો એક મહત્વનો પ્રશ્ન અગાઉના કાર્ડોને લઈને હતો. તો ઘણા પેન્શનરો પાસે જૂની યોજનાઓ હેઠળના કાર્ડ હતા જે સમય મર્યાદા પૂર્ણ થતાં નિષ્ક્રિય થઈ ગયા હતા. જ્યારે નવા જી સિરીઝના કાર્ડ માટે અરજી કરવામાં આવતી ત્યારે જૂના કાર્ડ રદ કરાવવા પડતા હતા. પરંતુ ઘણા કિસ્સામાં આવકના દાખલા જેવી પ્રક્રિયા વચ્ચે આવતી હોવાથી મુશ્કેલી સર્જાતી હતી. હવે આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા નિષ્ક્રિય કાર્ડોને રદ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. જો કોઈ પેન્શનર મિત્રને આ પ્રકારની મુશ્કેલી હોય તો તેમણે પોતાના જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત અરજી કરવી જોઈએ. તાલુકા કક્ષાએ હોય તો તાલુકા આરોગ્ય અધિકારી મારફતે પણ અરજી મોકલી શકાય છે. ત્યારબાદ સંબંધિત કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રાજ્ય કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવશે અને જૂના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આ માહિતી ઘણા પેન્શનરો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, ઘણી વખત પેન્શનરો એવું માને છે કે સરકારની યોજનાઓનો લાભ મેળવવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ સાચી માહિતી અને યોગ્ય માર્ગદર્શન મળે તો ઘણી પ્રક્રિયા સરળ બની જાય છે. તેથી દરેક પેન્શનર મિત્રએ સરકારના નિયમો અને સૂચનાઓ અંગે સમયસર માહિતી મેળવવી જોઈએ. જાણકારી એ જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે આપણે પોતાના અધિકારો અને લાભોની જાણ હોય ત્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકાય છે. આપણા ઘણા વડીલ પેન્શનર મિત્રો મોબાઈલ અને ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરતા હોય છે. તેથી આપ સૌને વિનંતી છે કે આ માહિતી અન્ય પેન્શનર મિત્રો સુધી પણ પહોંચાડો. કદાચ કોઈ વ્યક્તિને આ માહિતીના અભાવે પોતાનો હકનો લાભ મળતો ન હોય. એકબીજાને મદદ કરવી અને સાચી માહિતી વહેંચવી એ પણ સમાજ સેવાનું એક મહત્વનું કાર્ય છે. મિત્રો, આવતીકાલે જ્યારે આપણા ખાતામાં પેન્શન જમા થાય ત્યારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરશો. પ્રથમ પોતાની ગણતરી સાથે સરખામણી કરો. મૂળ પેન્શન, 60% મોંઘવારી રાહત, મેડિકલ એલાઉન્સ અને 4 મહિનાના એરિયર્સની ગણતરી કરીને ખાતરી કરો કે રકમ યોગ્ય રીતે જમા થઈ છે. જો કોઈ શંકા હોય તો સંબંધિત તિજોરી કચેરી અથવા બેંકનો સંપર્ક કરી શકાય છે. આપના પેન્શનર મિત્રો સમગ્ર જીવન સરકારની સેવા કરીને નિવૃત્ત થયા છે. આ પેન્શન માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ આપની વર્ષોની મહેનત અને સમર્પણનું સન્માન છે. તેથી પોતાના પેન્શન અંગે સંપૂર્ણ જાણકારી રાખવી દરેક પેન્શનરનો અધિકાર છે. આપણે જેટલા જાગૃત રહીશું એટલા વધુ સશક્ત બનીશું. મિત્રો, આજે આપણે મે માસના પેન્શન, મોંઘવારી ભથ્થાના વધારા, 4 મહિનાના એરિયર્સ, 8મા પગાર પંચ અંગેની વાસ્તવિક સ્થિતિ અને કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળના જી સિરીઝ કાર્ડ અંગેની મહત્વપૂર્ણ માહિતી વિગતવાર જાણી. આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી બની હશે. હવે આવતીકાલે જમા થનારા પેન્શન અંગેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ હશે. અંતમાં આપ સૌ મિત્રો માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર આપના સારા સ્વાસ્થ્ય, લાંબી આયુષ્ય અને આનંદમય જીવન આપે તેવી પ્રાર્થના. મિત્રો, માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.